ભાવનગરના સિહોરમાં વિધર્મી પરિણીતાને ભગાડી ગયો। સિહોરનો વિધર્મી પરિણીતાને સાસરેથી ભગાડી ગયો। પરિણીતાના 5 વર્ષના બાળકને મૂકી પરિણીતા વિધર્મીની સાથે જતી રહી। હિન્દુ સંગઠને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું છે। ત્યારે ભાવનગરના સિહોરની જે ઘટના સામે આવી રહી છે, એક વિધર્મી પરિણીત યુવક હિન્દુ પરિણીત યુવતીને ભગાડી ગયો। થોડા દિવસ પહેલા એક કિસ્સો ધ્યાનમાં આવે છે કે સિહોરની હિન્દુ પરિવારની એક દીકરી કે જે અમદાવાદ સાસરે હોય છે, જે પરિણીત છે, જેને સંતાનો પણ છે, અને સિહોરનો એક વિધર્મી યુવક જે પોતે પણ પરિણીત છે અને એક સંતાનોનો પિતા છે, આ વ્યક્તિ દ્વારા આ દીકરીને લલચાવી ફોસલાવીને પોતાના પરિવારથી દૂર કરી અને ભગાડી જવામાં આવ્યો છે। લવ જિહાદની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને સિહોરની અંદર હિન્દુ સમાજની દીકરીઓ ઉપર લવ જિહાદની અવારનવાર આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે। વિધર્મી યુવકો દ્વારા દીકરીઓને પોતાનો શિકાર બનાવવામાં આવતો હોય છે। તો આજે સિહોરના હિન્દુ સમાજ દ્વારા સિહોર પોલીસ તંત્રને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે।